દિલ્હીમાંથી અભ્યાસ માટે અમેરિકા ગયેલી 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની જાહ્નવી કંડુલાના મોત બાદ આખરે તેને ન્યાય મળ્યો છે। સિએટલ શહેરના તેના પરિવારને $29 મિલિયન એટલે કે આશરે 262 કરોડ રૂપિયાનું વળતર આપવા માટે સંમતિ દર્શાવી છે। આ સેટલમેન્ટ કિંગ કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં ગયા શુક્રવારે દાખલ કરવામાં આવ્યું હતું। જાહ્નવી કંડુલા નોર્થ ઇસ્ટર્ન યુનિવર્સિટીના સિએટલ કેમ્પસમાં ઇન્ફોર્મેશન સિસ્ટમ્સમાં માસ્ટર્સ કરી રહી હતી। આ અકસ્માત જાન્યુઆરી 2023માં થયો, જ્યારે જાહ્નવી કંડુલા રસ્તો પાર કરી રહી હતી ત્યારે એક સ્પીડિંગ પોલીસ અધિકારી કેવિન ડેવે તેને પોતાની ગાડીથી ટક્કર મારી। અધિકારી 40 કિલોમીટર પ્રતિ કલાકના ઝોનમાં 119 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો। તેની પાસે ઇમરજન્સી લાઇટ્સ અને સાયરન બંને હતા, કારણ કે તે ડ્રગ ઓવરડોઝના કોલ પર જઈ રહ્યો હતો। ટક્કર એટલી જોરદાર હતી કે જાહ્નવીનું મોત થઈ ગયું। અકસ્માત પછી બીજા અધિકારી ડેનિયલ ઓડ્રરની બોડી કેમેરા રેકોર્ડિંગ વાયરલ થઈ। તેમાં તે હસતા હસતા કહેતો હતો કે જાહ્નવીના જીવનની લિમિટેડ વેલ્યુ હતી અને શહેરે બસ એક ચેક લખી દેવો જોઈએ। આ વાત સાંભળીને લોકોમાં ભારે ગુસ્સો ફેલાયો। ભારતમાંથી ડિપ્લોમેટ્સે તપાસની માંગ કરી। શહેરના સિવિલિયન વોચડોગે કહ્યું કે આ ટિપ્પણી પોલીસ વિભાગની છબી ખરાબ કરે છે અને જનતાનો વિશ્વાસ તોડે છે। ઓર્ડરને પછી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો। તેણે શહેર પર ગેરકાયદેસર સસ્પેન્ડ કરવાનો કેસ કર્યો। બીજી તરફ ગાડી ચલાવનાર અધિકારી કેવિન ડેવને પણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો। તેને લાપરવાહીથી ગાડી ચલાવવાના ગુના માટે $5000નો દંડ ફટકારવામાં આવ્યો। કિંગ કાઉન્ટીના પ્રોસિક્યુટર્સે તેની સામે કોઈ ફેલોની ચાર્જ ન લગાવ્યો, કારણ કે એ સાબિત થયું નહીં કે તેણે જાણી જોઈને સુરક્ષાની અવગણના કરી હતી। સેટલમેન્ટ કેવી રીતે કરાયું છે તેની વિગતો પણ તમને આપી દઈએ। કુલ $29 મિલિયન એટલે કે આશરે 262 કરોડ રૂપિયા વળતરની રકમ છે। આમાંથી $20 મિલિયન શહેરની ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કવર થશે। બાકીની રકમ શહેરના બજેટમાંથી આપવામાં આવશે। શહેરના એટર્ની એરિકા ઇવાન્સે કહ્યું કે જાહ્નવી કંડુલાનું મોત હૃદયદ્રાવક હતું। આ આર્થિક સેટલમેન્ટ પરિવારને કેટલીક હદ સુધી ન્યાય અને ક્લોઝર આપવાનો પ્રયાસ છે। તેના પરિવાર, મિત્રો અને અમારી કમ્યુનિટી માટે જાહ્નવીની જિંદગી મહત્વની હતી। તમને જણાવી દઈએ કે જાહ્નવી કંડુલા નોર્થ ઇસ્ટર્ન યુનિવર્સિટીના સિએટલ કેમ્પસમાં ઇન્ફોર્મેશન સિસ્ટમ્સમાં માસ્ટર્સ કરી રહી હતી। તે અભ્યાસ પૂર્ણ કરવાના સપના જોતી હતી। અકસ્માત પછી તેના પરિવાર અને મિત્રોમાં ખૂબ દુઃખ થયું હતું। આ અકસ્માતે સમગ્ર અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા પર ચર્ચા શરૂ કરી દીધી છે। જોકે જાહ્નવીના પરિવારના વકીલોએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ આ સેટલમેન્ટ તેમના માટે કેટલીક રાહત લાવ્યું છે। આ કેસ દર્શાવે છે કે વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા કેટલી મહત્વપૂર્ણ છે। જોકે જાહ્નવીના મોતે ઘણા સવાલો ઊભા કર્યા છે। દિલ્હીમાંથી અભ્યાસ માટે અમેરિકા ગયેલી 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની જાહ્નવી કંડુલાના મોત બાદ આખરે તેને ન્યાય મળ્યો છે। સિએટલ શહેરના તેના પરિવારને $29 મિલિયન એટલે કે આશરે 262 કરોડ રૂપિયાનું વળતર આપવા માટે સંમતિ દર્શાવી છે। આ સેટલમેન્ટ કિંગ કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં ગયા શુક્રવારે દાખલ કરવામાં આવ્યું હતું। જાહ્નવી કંડુલા નોર્થ ઇસ્ટર્ન યુનિવર્સિટીના સિએટલ કેમ્પસમાં ઇન્ફોર્મેશન સિસ્ટમ્સમાં માસ્ટર્સ કરી રહી હતી। આ અકસ્માત જાન્યુઆરી 2023માં થયો, જ્યારે જાહ્નવી કંડુલા રસ્તો પાર કરી રહી હતી ત્યારે એક સ્પીડિંગ પોલીસ અધિકારી કેવિન ડેવે તેને પોતાની ગાડીથી ટક્કર મારી। અધિકારી 40 કિલોમીટર પ્રતિ કલાકના ઝોનમાં 119 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો। તેની પાસે ઇમરજન્સી લાઇટ્સ અને સાયરન બંને હતા, કારણ કે તે ડ્રગ ઓવરડોઝના કોલ પર જઈ રહ્યો હતો। ટક્કર એટલી જોરદાર હતી કે જાહ્નવીનું મોત થઈ ગયું। અકસ્માત પછી બીજા અધિકારી ડેનિયલ ઓડ્રરની બોડી કેમેરા રેકોર્ડિંગ વાયરલ થઈ। તેમાં તે હસતા હસતા કહેતો હતો કે જાહ્નવીના જીવનની લિમિટેડ વેલ્યુ હતી અને શહેરે બસ એક ચેક લખી દેવો જોઈએ। આ વાત સાંભળીને લોકોમાં ભારે ગુસ્સો ફેલાયો। ભારતમાંથી ડિપ્લોમેટ્સે તપાસની માંગ કરી। શહેરના સિવિલિયન વોચડોગે કહ્યું કે આ ટિપ્પણી પોલીસ વિભાગની છબી ખરાબ કરે છે અને જનતાનો વિશ્વાસ તોડે છે। ઓર્ડરને પછી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો। તેણે શહેર પર ગેરકાયદેસર સસ્પેન્ડ કરવાનો કેસ કર્યો। બીજી તરફ ગાડી ચલાવનાર અધિકારી કેવિન ડેવને પણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો। તેને લાપરવાહીથી ગાડી ચલાવવાના ગુના માટે $5000નો દંડ ફટકારવામાં આવ્યો। કિંગ કાઉન્ટીના પ્રોસિક્યુટર્સે તેની સામે કોઈ ફેલોની ચાર્જ ન લગાવ્યો, કારણ કે એ સાબિત થયું નહીં કે તેણે જાણી જોઈને સુરક્ષાની અવગણના કરી હતી। સેટલમેન્ટ કેવી રીતે કરાયું છે તેની વિગતો પણ તમને આપી દઈએ। કુલ $29 મિલિયન એટલે કે આશરે 262 કરોડ રૂપિયા વળતરની રકમ છે। આમાંથી $20 મિલિયન શહેરની ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કવર થશે। બાકીની રકમ શહેરના બજેટમાંથી આપવામાં આવશે। શહેરના એટર્ની એરિકા ઇવાન્સે કહ્યું કે જાહ્નવી કંડુલાનું મોત હૃદયદ્રાવક હતું। આ આર્થિક સેટલમેન્ટ પરિવારને કેટલીક હદ સુધી ન્યાય અને ક્લોઝર આપવાનો પ્રયાસ છે। તેના પરિવાર, મિત્રો અને અમારી કમ્યુનિટી માટે જાહ્નવીની જિંદગી મહત્વની હતી।
તમને જણાવી દઈએ કે જાહ્નવી કંડુલા નોર્થ ઇસ્ટર્ન યુનિવર્સિટીના સિએટલ કેમ્પસમાં ઇન્ફોર્મેશન સિસ્ટમ્સમાં માસ્ટર્સ કરી રહી હતી. તે અભ્યાસ પૂર્ણ કરવાના સપના જોતી હતી. અકસ્માત પછી તેના પરિવાર અને મિત્રોમાં ખૂબ દુઃખ થયું હતું. આ અકસ્માતે સમગ્ર અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા પર ચર્ચા શરૂ કરી દીધી છે. જોકે જાહ્નવીના પરિવારના વકીલોએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ આ સેટલમેન્ટ તેમના માટે કેટલીક રાહત લાવ્યું છે. આ કેસ દર્શાવે છે કે વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા કેટલી મહત્વપૂર્ણ છે. જોકે જાહ્નવીના મોતે ઘણા સવાલો ઊભા કર્યા છે.